પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. પ્રાસ્તાવિક. અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો અને વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ શીખી ગયા છો. કલ્પના કરો કે સીતા શૂન્યથી ચાલવાનું શરૂ કરે છે અને તે સંખ્યા રેખા પર ધન દિશા તરફ ચાલે છે. હવે તમે આ સંખ્યા રેખાને જ્યાં સુધી જોઈ શકો છો ક્ષિતિજ સુધી, ત્યાં સુધી તમને સંખ્યાઓ, સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળે છે. ધારો કે સીતા સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કરે છે અને કેટલીક સંખ્યાઓ એકત્રિત કરતી જાય છે. આ એકત્રિત કરેલ સંખ્યાઓને તે એક થેલામાં ભરે છે. શક્ય છે કે સીતા 1, 2, 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂઆત કરે છે. તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જ જાય છે. આમ હવે તેના થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ છે. તમને યાદ હશે કે આ પ્રકારની સંખ્યાના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને તેને સંકેતમાં n વડે દર્શાવાય છે. હવે સીતા પાછી ફરે છે એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલી શૂન્ય સુધી પહોંચે છે અને શૂન્યને લઈને થેલામાં મૂકી દે છે. આમ થેલામાં પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય મળતા આપણને નવો જથ્થો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાવાળો મળે છે, જેને પૂર્ણ સંખ્યા કહે છે. તેને સંકેતમાં w વડે દર્શાવાય છે. સીતા એ જ દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલવાનું ચાલુ જ રાખે છે, જ્યાં તેને ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાય છે. તે આ બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દે છે. આમ હવે તમે કહો તો થેલામાં કઈ કઈ સંખ્યા છે? હા, થેલામાં ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો છે. તમને યાદ જ હશે કે આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? હા, બરાબર, આવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય અને તેને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓને z વડે જ કેમ દર્શાવાય છે? કારણ કે z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે સંખ્યા. શું હજુ પણ સંખ્યા રેખા પર કોઈ સંખ્યાઓ બાકી રહે છે? હા, સંખ્યા રેખા પર 1/2, 3/4 અથવા -2005/2006 જેવી સંખ્યાઓ પણ છે. જો આવી બધી સંખ્યા થેલામાં એકત્રિત કરીએ તો આપણને જે સંખ્યાઓનો જથ્થો મળે છે તેને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓના જથ્થાને q વડે દર્શાવાય છે. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે, જે રેશિયો પરથી આવેલો છે. સમય સંખ્યાને સંકેતમાં q વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે q સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવ્યો છે. આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શીખી ગયા છીએ, જેને યાદ કરી લઈએ. જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યેતર હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. થેલામાં રહેલી બધી સંખ્યાઓને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે -25 ને -25/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. અહીંયા p -25 અને q 1. આથી સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાઓને p પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે 1/2 = 2/4 =10/20 25/50 47/94 વગેરે. આ સમાન સમય સંખ્યા છે, છતાં પણ આપણે p/q સમય સંખ્યા છે
તેમ કહીએ છીએ અથવા પી અપોન ક્યુનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને પી અને ક્યુને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય છે. આમ સંખ્યા રેખા પર 1/2 ને સમાન હોય તેવી અગણિત સંખ્યાઓમાંથી 1/2 ને જ લઈએ છીએ અને 1/2 તેને સમાન બધી સંખ્યાઓનું નિરૂપણ કરે છે. હવે આપણે કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ: નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. 1. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. 2. દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. 3. દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક છે. ઉકેલ: 1. આ વિધાન અસત્ય છે કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. 2. આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક m ને m/1 ના સ્વરૂપમાં લખી શકાય છે અને તેથી તે સમમેય સંખ્યા છે. 3. આ વિધાન અસત્ય છે કારણ કે 1/2, 3/5 વગેરે પૂર્ણાંક નથી. ઉદાહરણ: 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. ઉકેલ: આ ઉદાહરણનો ઉકેલ આપણે 2 રીતે મેળવીશું. રીત 1. 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યા શોધવા માટે 1 અને 2 ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 1 + 2/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 મળે. આથી 3/2 એ 1 અને 2 ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 1 અને 3/2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 1 + 3/2/2 ઇઝ ઇક્વલ ટુ 2 + 3/2 × 2 ઇઝ ઇક્વલ ટુ 5/4 મળે. આમ 5/4 એ 1 અને 3/2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 2/2 ઇઝ ઇક્વલ ટુ 3 + 4/2 × 2 ઇઝ ઇક્વલ ટુ 7/4 મળે. આમ 7/4 એ 3/2 અને 2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 5/4 અને 3/2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 5/4 + 3/2/2 ઇઝ ઇક્વલ ટુ 10 + 12/8 × 2 ઇઝ ઇક્વલ ટુ 22/16 ઇઝ ઇક્વલ ટુ 11/8 મળે. આમ 11/8 એ 5/4 અને 3/2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 7/4 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 7/4/2 ઇઝ ઇક્વલ ટુ 12 + 14/8 × 2 ઇઝ ઇક્વલ ટુ 26/16 ઇઝ ઇક્વલ ટુ 13/8 મળે. આમ 13/8 એ 3/2 અને 7/4 ની વચ્ચેની સંખ્યા છે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ 3/2, 5/4, 11/8, 13/8 અને 7/4 છે. બીજી રીત: 1 અને 2 આપેલી સંખ્યા છે. 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ આપણે મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 + 1 ઇઝ ઇક્વલ ટુ 6. સોપાન 2. હવે 1 ઇઝ ઇક્વલ ટુ 6/6 અને 2 ઇઝ ઇક્વલ ટુ 12/6. સોપાન 3.
1 અને 2 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે 6 પ્લસ 1 અપોન 6, 6 પ્લસ 2 અપોન 6, 6 પ્લસ 3 અપોન 6, 6 પ્લસ 4 અપોન 6, 6 પ્લસ 5 અપોન 6 એટલે કે 7 અપોન 6, 8 અપોન 6, 9 અપોન 6, 10 અપોન 6, 11 અપોન 6 મળે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 upon 6, 8 upon 6, 9 upon 6, 10 upon 6 અને 11 upon 6 છે. ઉદાહરણ 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ઉકેલ. આ ઉદાહરણનો ઉકેલ પણ આપણે 2 રીતથી મેળવીશું. રીત 1. 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે 3 upon 5 અને 4 upon 5ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 3 upon 5 plus 4 upon 5 upon 2 is equal to 3 plus 4 upon 5 into 2 is equal to 7 upon 10 મળે. આથી 7 upon 10 એ 3 upon 5 અને 4 upon 5ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3 upon 5 plus 7 upon 10 upon 2 is equal to 6 plus 7 upon 10 into 2 is equal to 13 upon 20 મળે. આમ 13 upon 20 એ 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 4 upon 5 upon 2 is equal to 7 plus 8 upon 10 into 2 is equal to 15 upon 20 મળે. આમ 15 upon 20 એ 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 13 upon 20 plus 7 upon 10 upon 2 is equal to 13 plus 14 upon 20 into 2 is equal to 27 upon 40 મળે. આમ 27 upon 40 એ 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 15 upon 20 upon 2 is equal to 14 plus 15 upon 20 into 2 is equal to 29 upon 40 મળે. આમ 29 upon 40 એ 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા છે. આમ 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 upon 10, 13 upon 20, 27 upon 40, 29 upon 40 અને 15 upon 20 છે. બીજી રીત 3 upon 5 અને 4 upon 5 આપેલી સંખ્યા છે. 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 plus 1 is equal to 6. સોપાન 2. હવે 3 upon 5 is equal to 3 upon 5 into 6 upon 6 is equal to 18 upon 30 અને 4 upon 5 is equal to 4 upon 5 into 6 upon 6 is equal to 24 upon 30. સોપાન 3. 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે 18 plus 1 upon 30, 18 plus 2 upon 30, 18 plus 3 upon 30, 18 plus 4 upon 30,
18+5/30 એટલે કે 19/30, 20/30, 21/30, 22/30, 23/30 મળે. આમ 3/5 અને 4/5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 છે. નોંધ: આપણને ઉદાહરણમાં 1 અને 2 તથા 3/5 અને 4/5 ની વચ્ચે ફક્ત 5 સમય સંખ્યાઓ શોધવાનું કહેલું છે, પરંતુ આપને સમજાયું હશે કે 1 અને 2 તથા 3/5 અને 4/5 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. વ્યાપક રીતે કહીએ તો આપેલ 2 સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે. હવે આપણે ફરીથી સંખ્યા રેખાને નિહાળીએ. શું આપણે આ રેખા પરની બધી જ સંખ્યાઓને લઈ લીધી છે? ના, હજુ સુધી તો નહીં જ. તેનું કારણ એ છે કે સંખ્યા રેખા પર હજુ ઘણી બધી સંખ્યાઓ બાકી રહી છે. સીતાએ જે સંખ્યાઓ લીધી હતી તેમની વચ્ચે ખાલી જગ્યા રહી છે અને આ ખાલી જગ્યામાં ફક્ત 1-2 નહીં પરંતુ અનંત સંખ્યાઓ રહેલી છે. કોઈ પણ 2 સ્થાનોની વચ્ચે અગણિત અનંત સંખ્યાઓ આવેલી છે. તેથી આપણી સામે નીચે પ્રકારના પ્રશ્નો રહે છે. 1. સંખ્યા રેખા પર બાકી રહેલી સંખ્યાઓને શું કહી શકાય? 2. તેમને આપણે કેવી રીતે ઓળખીશું? એટલે કે આપણે આ સંખ્યાઓને સમય સંખ્યાઓથી કેવી રીતે જુદી પાડીશું? અસમય સંખ્યાઓ. આપણે અગાઉ જોયું કે સંખ્યા રેખા પર સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ પણ હોય છે. હવે આપણે આવી સંખ્યાઓની ચર્ચા કરીશું. p અને q પૂર્ણાંક હોય અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા p, q માટે આપણે p/q સ્વરૂપની સંખ્યાઓની ચર્ચા કરી છે. આથી તમને એવો પ્રશ્ન થાય કે એવી પણ સંખ્યાઓ છે જે આ સ્વરૂપમાં ન હોય? ખરેખર તેવી સંખ્યાઓ હોય છે. વિશેષ જ્ઞાન. મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસના અનુયાયીઓએ સમય સંખ્યાઓ ન હોય તેવી સંખ્યાઓની શોધ લગભગ ઈસવીસન પૂર્વ 400ની આસપાસ કરી લીધી હતી. આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ કારણ કે તેને અપૂર્ણાંક કે પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં ન લખી શકાય. પાયથાગોરસના અનુયાયીઓ અને ક્રોટોનના હિપ્સકસ દ્વારા અસમય સંખ્યાઓની શોધની આસપાસની અનેક દંતકથાઓ છે. આ બધી દંતકથાઓમાં હિપ્સકસનો એક કમનસીબ અંત છે. તે ક્યાં તો √2 એ અસમય સંખ્યા છે તે જાણવા માટે અથવા √2 એ ગુપ્ત પાયથાગોરસના અનુયાયીઓની બહારના લોકો વિશેના રહસ્યને જાહેર કરવા માટે. તો ચાલો આપણે આ સંખ્યાઓને વિધિવત વ્યાખ્યાયિત કરીએ. જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p, q માટે p/q સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાઓ અનંત હોય છે. એવી જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે. અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે: √2, √3, √5, પાઇ, 0.10110, 111, 0111110. નોંધ: તમને યાદ હશે કે જ્યારે વર્ગમૂળના સંકેતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સ્વીકારી લઈએ છીએ કે સંદર્ભની સંખ્યાનું વર્ગમૂળ એક ધન વર્ગમૂળ છે. √4 ઇઝ ઇક્વલ ટુ 2 છે, પરંતુ 2 અને -2 એ બંને 4ના વર્ગમૂળ તો છે જ.
ઉપર આપેલ કેટલીક અસમય સંખ્યાઓ વિશે આપણે જાણીએ છીએ. પાયથાગોરસના અનુયાયીઓએ √2 એ અસમય સંખ્યા છે તે શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ઈસવીસન પૂર્વ 425ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસે સાબિત કર્યું કે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15 અને √17 પણ અસમય સંખ્યા છે. જો પાઈની વાત કરીએ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ તેનાથી પરિચિત છે. પરંતુ ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બર્ટ અને લેજાન્ડ્રે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. હવે આપણે 0.10110110 અને પાઈ એ અસમય સંખ્યા કેમ છે તે આગળના વિભાગમાં જાણીશું. હવે આપણે પાછળના વિભાગના અંતમાં ઉપસ્થિત કરેલા પ્રશ્નો પર ફરી વિચાર કરીએ. તેના માટે સમય સંખ્યાવાળો થેલો લો. જો આ થેલામાં અસમય સંખ્યાઓ પણ મૂકી દઈએ તો શું સંખ્યા રેખા પર હજુ કોઈ સંખ્યા બાકી રહેશે? આનો જવાબ છે ના. આમ એક સાથે લેવામાં આવેલી સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. તેને આર સંકેત વડે દર્શાવવામાં આવે છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે. આપણે કહી શકીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. વિશેષ જ્ઞાન. 1870ના દાયકામાં બે જર્મન ગણિતશાસ્ત્રીઓ કેન્ટોર અને ડિડેકેન્ડીએ દર્શાવ્યું હતું કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને અનુરૂપ વાસ્તવિક સંખ્યા પર એક બિંદુ છે અને સંખ્યા રેખાના દરેક બિંદુને અનુલક્ષીને એક અનન્ય વાસ્તવિક સંખ્યા છે. હવે આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય તે જોઈશું. ઉદાહરણ: સંખ્યા રેખા પર √2 દર્શાવો. ઉકેલ: રેખા L દોરો અને તેના પર કોઈ એક બિંદુ O લઈને O ને સંગત સંખ્યા 0 લો. રેખા L પર O ની જમણી બાજુએ બિંદુ A લો, જેથી OA = 1 એકમ લંબાઈ થાય. હવે સંખ્યા રેખા પર એક એકમ લંબાઈનો ચોરસ OABC દોરો. OABC ચોરસ હોવાથી તેના ચારે ખૂણા કાટખૂણા થાય. અહીં એંગલ OAB = 90 છે તથા OA = 1 એકમ અને AB = 1 એકમ આપેલ છે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી OBનું માપ મેળવીશું. OB² = OA² + AB² = 1² + 1² = 1 + 1 = 2. માટે OB = √2. હવે પરિકર દ્વારા O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને P માં છેદતું ચાપ દોરીએ ત્યારે મળતું સંખ્યા રેખા પરનું બિંદુ P એ √2 ને સંગત બિંદુ થાય છે. ઉદાહરણ: સંખ્યા રેખા પર √3 દર્શાવો. ઉકેલ: સૌ પ્રથમ રેખા L દોરો. રેખા L પર કાટકોણ ત્રિકોણ OAB એવો દોરો કે જેથી OA = 1 એકમ અને AB = 1 એકમ થાય, જેથી OB = √2 એકમ મળે.
ઓબી પર એકમ લંબાઈનો લંબ બીડી દોરો, જેથી કાટકોણ ત્રિકોણ ઓબીડી મળશે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી ઓડીનું માપ મેળવીશું. ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓબી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 હોલ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. માટે ઓડી ઇઝ ઇક્વલ ટુ √3 મળે. પરિકરથી ઓ કેન્દ્ર અને ઓડી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને ક્યુમાં છેદતું એક ચાપ દોરીએ. તેથી બિંદુ ક્યુ એ √3 ને સંગત છે. ઉદાહરણ. હવે આપણે વર્ગમૂળ કુંતલની રચના કરીશું. ઉકેલ. સોપાન 1. એક રેખા એલ દોરો. ઉગમ બિંદુ તરીકે બિંદુ ઓ લો. હવે OP1 ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવું બિંદુ P1 ઉગમ બિંદુ ઓની જમણી બાજુએ સંખ્યા રેખા પર પ્રાપ્ત કરો. સોપાન 2. આધાર OP1, મેજર એંગલ P1 ઇઝ ઇક્વલ ટુ 90 અને P1 P2 ઇઝ ઇક્વલ ટુ 1 એકમ હોય તેવો ત્રિકોણ OP1 P2 ની રચના કરો. તેથી OP2 ઇઝ ઇક્વલ ટુ √2 એકમ થાય. સોપાન 3. આધાર OP2 લઈ મેજર એંગલ P2 ઇઝ ઇક્વલ ટુ 90 અને P2 P3 ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવા ત્રિકોણ OP2 P3 ની રચના કરો. તેથી OP3 ઇઝ ઇક્વલ ટુ √3 એકમ થાય. સોપાન 4. આધાર OP3 લઈ મેજર એંગલ P3 ઇઝ ઇક્વલ ટુ 90 અને P3 P4 ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવા ત્રિકોણ OP3 P4 ની રચના કરો. તેથી OP4 ઇઝ ઇક્વલ ટુ √4 ઇઝ ઇક્વલ ટુ 2 એકમ થાય. સોપાન 5. મુક્ત હસ્તરેખાંકનથી દોરેલા અને બિંદુઓ P1, P2, P3 વગેરેમાંથી પસાર થતા વક્રને વર્ગમૂળ કુંતલ કહેવાય છે. યાદ રાખો, માત્ર માપપટ્ટી અને આપેલી રેખાની મદદથી કોઈ પણ અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવું શક્ય નથી, પણ વર્ગમૂળ કુંતલની રચનાથી તે શક્ય બને છે. વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે એક જુદા દ્રષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. આના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિનો વિચાર કરીશું અને નક્કી કરીશું કે આપણે સમય અને અસમય સંખ્યાઓને અલગ પાડવા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય કે નહીં. આ સમજવા આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. ઉકેલ. 10 ને 3 વડે ભાગતા દરેક તબક્કે શેષ 1 મળે છે, જ્યાં ભાજક 3 અને ભાગફળ 3.3333 છે. જ્યારે 7 ને 8 વડે ભાગતા દરેક તબક્કે શેષ 6, 4,
0 મળે છે, જ્યાં ભાજક 8 અને ભાગફળ 0.875 છે. હવે 1ને 7 વડે ભાગતા દરેક તબક્કે શેષ 3, 2, 6, 4, 5, 1 મળે છે, જ્યાં ભાજક 7 અને ભાગફળ 0.1428571428857 છે. આ ઉદાહરણ પરથી શું અવલોકન કર્યું? આપણે ઓછામાં ઓછી 3 વિગતોનું અવલોકન કરવું જોઈએ. 1. અમુક પગલા પછી શેષ શૂન્ય બને અથવા તેમનું પુનરાવર્તન થવાનું શરૂ થાય છે. 2. શેષ તરીકે પુનરાવર્તિત અંકોના જૂથમાં અંકોની સંખ્યા ભાજક કરતાં ઓછી હોય. 1/3 માં એક અંકનું પુનરાવર્તન થાય છે અને ભાજક 3 છે, જ્યારે 1/7 ની શેષમાં 3, 2, 6, 4, 5, 1 એવા 6 અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે અને 7 ભાજક છે. 3. જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળમાં અંક અથવા અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે. 1/3 ના ભાગફળમાં 3નું પુનરાવર્તન થાય છે અને 1/7 માટે ભાગફળનું પુનરાવર્તન જૂથ 142857 મળે છે. ઉપરોક્ત ઉદાહરણો દ્વારા જ આ પ્રકારની તરાહ મેળવી છે. તેમ છતાં તે Q is not equal to 0 માટે P/Q સ્વરૂપની બધી સમય સંખ્યાઓ માટે પણ એ સત્ય છે. જો આપણે P ને Q વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે અથવા ક્યારેય શૂન્ય ન મળે અને અમુક તબક્કા પછી શેષના જૂથનું પુનરાવર્તન થાય છે. હવે આપણે દરેક વિકલ્પના વિવિધ ઉદાહરણ જોઈએ. વિકલ્પ 1. શેષ શૂન્ય થાય છે. 7/8 વાળા ઉદાહરણમાં આપણે જોયું કે કેટલાંક પગલાં પછી શેષ શૂન્ય થઈ જાય છે અને 7/8 ની દશાંશ અભિવ્યક્તિ 7/8 = 0.875 છે. અન્ય ઉદાહરણો 1/2 = 0.5, 639/250 = 2.556 છે. અમુક પગલા પછી આ બધી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે. આપણે આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. વિકલ્પ 2. શેષ ક્યારેય શૂન્ય ન થાય. 1/3 અને 1/7 વાળા ઉદાહરણમાં આપણે જોયું કે અમુક ચોક્કસ સોપાન પછી શેષ પુનરાવર્તિત થાય છે અને દશાંશ અભિવ્યક્તિ સતત આગળ ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવી દશાંશ અભિવ્યક્તિમાં ભાગફળમાં અંકોનું પુનરાવર્તિત જૂથ મળે છે. આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત કહીશું. ઉદાહરણ તરીકે 1/3 = 0.3333 ઇન્ફાઇનાઇટ અને 1/7 = 0.142857142857 ઇન્ફાઇનાઇટ છે. 1/3 ની દશાંશ અભિવ્યક્તિમાં તેના ભાગફળમાં અંક 3નું પુનરાવર્તન થાય છે તેવું બતાવવા આપણે 1/3 ને 0.312 રીતે લખીશું. તે જ પ્રમાણે 1/7 ના ભાગફળમાં 142857નું જૂથ પુનરાવર્તિત થાય છે. તેને દર્શાવવા આપણે 1/7 = 0.142857 રીતે લખીશું. આમ આ બધા ઉદાહરણોમાં દશાંશ અભિવ્યક્તિઓ અનંત આવૃત પુનરાવર્તિત મળે છે. આમ આપણે જોયું કે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ માટે માત્ર 2 વિકલ્પો શાંત અથવા અનંત આવૃત હોય છે. આથી ઉલટું 3.142678 જેવી સંખ્યા છે. તેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા 1.272727 એટલે કે 1.2712 જેવી સંખ્યા મળે છે. તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. શું આ પરથી આપણે તારવી શકીએ કે આ સંખ્યાઓ સમય છે? તેનો જવાબ હા છે. તેને સાબિત નહીં કરીએ, પરંતુ કેટલાક ઉદાહરણ પરથી આ હકીકતને સમજીશું. ઉદાહરણ
સાબિત કરો કે 3.142678 સમમેય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ. અહીં 3.142678 is equal to 3142678 upon 1000000 છે અને તેથી તે એક સમમેય સંખ્યા છે. ઉદાહરણ. સાબિત કરો કે 0.333 is equal to 0.3 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ઉકેલ. 0.3 ને આપણે 0.3333 એમ લખી શકીએ. ધારો કે x is equal to 0.3333. હવે બંને બાજુ 10 વડે ગુણતા 10x is equal to 10 into 0.3333 is equal to 3.333 એટલે કે 10x is equal to 3.3333 પણ 10x is equal to 3 plus 0.3333 માટે 10x is equal to 3 plus x જ્યાં 0.3333 is equal to x મૂકતા માટે 10x minus x is equal to 3 માટે 9x is equal to 3 માટે x is equal to 3/9 માટે x is equal to 1/3 મળે. ઉદાહરણ. સાબિત કરો કે 1.272727 is equal to 1.27 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ. 1.27 is equal to 1.272727. ધારો કે x is equal to 1.272727. હવે બંને બાજુ 100 વડે ગુણતા માટે 100x is equal to 100 into 1.272727. તેથી 100x is equal to 127.272727. માટે 100x is equal to 126 plus 1.2727. માટે 100x is equal to 126 plus x જ્યાં 1.2727 is equal to x મૂકતા માટે 100x minus x is equal to 126 માટે 99x is equal to 126 માટે x is equal to 126/99 માટે x is equal to 14/11 મળે. ઉદાહરણ. બતાવો કે 0.001 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ. 0.001 is equal to 0.001001001. ધારો કે x is equal to 0.0010001. હવે બંને બાજુ 1000 વડે ગુણતા માટે 1000x is equal to 1000 into 0.0010001. માટે 1000x is equal to 1.0010001. માટે 1000x is equal to 1 plus 0.0010001. માટે 1000x is equal to 1 plus x જ્યાં 0.0010001 is equal to x મૂકતા માટે 1000x minus x is equal to 1. માટે 999x is equal to 1. માટે x is equal to 1/999 મળે. આમ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી દરેક સંખ્યાને p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
કોઈ એક સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય છે અથવા અનંત આવૃત હોય છે. ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય તે એક સમય સંખ્યા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળે છે. પરંતુ હવે એ પ્રશ્ન થાય છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળી શકે? આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. આમ અસમય સંખ્યાના ગુણધર્મો સમય સંખ્યાના ગુણધર્મો જેવા જ છે. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે. ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તે અસમય સંખ્યા છે. આપણે અગાઉ એક અસમય સંખ્યા 0.1011011110 લીધી હતી. આપણે જાણીએ છીએ કે આ સંખ્યા અનંત અને અનાવૃત છે. તેથી ઉપર બતાવેલ ગુણધર્મ પરથી તે અસમય સંખ્યા છે. આપણે આવી ઘણી બધી અસમય સંખ્યાઓનું સર્જન કરી શકીએ છીએ. જાણીતી અસમય સંખ્યાઓ √2 અને પાઈ વિશે તમે શું જાણો છો? અહીં કેટલાક દશાંશ સ્થાન સુધી તેમની દશાંશ અભિવ્યક્તિ બતાવેલી છે. √2 is equal to 1.414356237309504880168872420996. Pi is equal to 3.141592653388979323846264338327950. નોંધ 22/7 એ પાઈનું આસતન મૂલ્ય છે, પરંતુ pi is not equal to 22/7. ગણિત શાસ્ત્રીઓએ ઘણા વર્ષથી અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ અંકો મળે તે માટેની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વિકસાવી છે. ઉદાહરણ તરીકે તમે ભાગાકારની રીત √2ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાનું શીખી ગયા હશો. રસપ્રદ વાત એ પણ છે જે વૈદિક યુગ ઈસવીસન પૂર્વ 800 થી ઈસવીસન પૂર્વ 500ના ગાણિતિક ગ્રંથ સુલબા સૂત્રોમાં છે. તે √2ની લગભગ નજીકની કિંમત તમે ગણી શકો છો અને તે આ પ્રમાણે છે. √2 is equal to 1 plus 1/3 plus into bracket 1/4 into 1/3 minus into bracket 1/34 into 1/4 into 1/3 is equal to 1.414256. તમે અવલોકન કરશો તો આ કિંમત ઉપર આપેલી √2ની દશાંશ અભિવ્યક્તિના પ્રથમ 5 અંકોને સમાન જ છે. વિશેષ જ્ઞાન: ગ્રીક તજજ્ઞ આર્કિમીડિસ પાઈની દશાંશ અભિવ્યક્તિમાં અંકોની ગણતરી કરનાર સૌપ્રથમ ગણિતશાસ્ત્રી હતા. તેમણે 3.140845 is less than pi is less than 3.142857 બતાવ્યું હતું. મહાન ભારતીય ગણિતશાસ્ત્રી તથા ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પાઈની 4 દશાંશ સ્થળ સુધીની કિંમત સાચી શોધી હતી, 3.1416. અદ્યતન કમ્પ્યુટર્સ અને ગાણિતિક નિયમોનો ઉપયોગ કરીને પાઈની કિંમત 1.24 into 1012 દશાંશ સ્થળ સુધીની ગણતરી કરવામાં આવી છે. હવે આપણે અસમય સંખ્યાઓ કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. ઉદાહરણ: 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. ઉકેલ: આપણે જોયું કે 1/7 is equal to 0.142857 બાર છે. માટે 2/7 is equal to 2 into 1/7 થાય, is equal to 2 into 0.142857 બાર is equal to 0.285714 બાર. 1/7 અને 2/7 વચ્ચે એક અસમય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લઈએ કે જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત અનાવૃત સંખ્યા હોય. અલબત્ત આપેલ બે સંખ્યા વચ્ચે અનંત સંખ્યાઓ શોધી શકાય, પણ આપણે ફક્ત એક સંખ્યા
0.1501500150000 છે. ઉદાહરણ: તમે જાણો છો કે 1/7 = 0.142857 બાર છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? ઉકેલ: અહીં 1/7 = 0.142857 બાર આપેલ છે. માટે 2/7 = 2 × 1/7 થાય. = 2 × 0.142857 બાર. કારણ કે 1/7 = 0.142857 બાર = 0.285714 બાર મળે. આ જ રીતે 3/7 = 3 × 1/7 થાય. = 3 × 0.142857 બાર. કારણ કે 1/7 = 0.142857 બાર = 0.428571 બાર. 4/7 = 4 × 1/7 થાય. = 4 × 0.142857 બાર. કારણ કે 1/7 = 0.142857 બાર = 0.571428 બાર. 5/7 = 5 × 1/7 થાય. = 5 × 0.142857 બાર. કારણ કે 1/7 = 0.142857 બાર = 0.714285 બાર. 6/7 = 6 × 1/7 થાય. = 6 × 0.142857 બાર. કારણ કે 1/7 = 0.142857 બાર = 0.857142 બાર. આમ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર પણ આ રીતે કિંમત શોધી શકાય. ઉદાહરણ: નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. 1. 36/100. 2. 1/11. 3. 4.1/8. 4. 3/13. 5. 2/11. 6. 329/400. ઉકેલ: 1. 36/100 = 0.36. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે. તેથી આપણે તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 2. 1/11 = 0.090909. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 3. 4.1/8 = 33/8 = 4.125. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે. તેથી આપેલ સંખ્યાને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 4. 3/13 = 0.230769230769230230. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 5. 2/11 = 0.181818. અહીં ભાગફળમાં અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપેલ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. 6. 329/400 = 0.8225. અહીં દશાંશ અભિવ્યક્તિ અંત પામે છે, તેથી આપેલ સંખ્યાને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું.
સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને એક દશાંશ અભિવ્યક્તિ હોય છે. તેની મદદથી વાસ્તવિક સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરી શકાય છે. તો ચાલો ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ: ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર 2.665 દર્શાવો. ઉકેલ: સૌ પ્રથમ સંખ્યારેખા દોરો. ગાણિતિક પ્રક્રિયાઓ. આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયા કે સમય સંખ્યાઓના સરવાળા અને